પ્રોમિસ તમારા જોડે માગું છું કે મહિપતસિંહની ગરિમા જાળવજો. ક્યારે પણ એવું કોઈ કામ ના થવું જોઈએ કે યાર મહિપતસિંહની દીકરી આવું કર્યું. બરાબર? એટલે તમારે તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરવાની છે. ગયા સમૂહ લગ્નની અંદર લગ્ન થયા હતા 25 દીકરીઓ. હાથ ઊંચો કરજો ને જે જોડે આવ્યા હોય. જે 25 તારીખે જેમના લગ્ન થયા હોય એ ઘણા આવ્યા છે, મળ્યા મને, અને નવા પણ બેઠા છે. થોડી વાત કરવી છે કે યાર મહિપતસિંહની ઇજ્જત અને મહિપતસિંહની રિસ્પેક્ટ તમારા હાથમાં છે. હું તો ફક્ત કામ કરી રહ્યો છું, પણ હવે તમારી ઓળખ એવી છે કે મહિપતસિંહના તમે જમાઈ છો કે મહિપતસિંહની તમે દીકરી છો. એક પણ એવું કામ ના કરતા જેના લીધે મારે નીચે જોવું પડે અથવા મને આ સમૂહ લગ્ન કરવામાં સહેજ પણ મનની અંદર, કારણ કે સવારથી ઉઠીને સાંજ સુધી ફક્ત એક જ કામ માટે દોડું છું, એ છે રિસ્પેક્ટ. અને હવે તમારા હાથમાં છે. કદાચ તમારી કોઈ ભૂલની અંદર મહિપતસિંહનો કોઈ રોલ નહીં હોય, પણ તમારી એ ભૂલ મહિપતસિંહનું નામ ખરાબ કરશે. એટલે પ્લીઝ આ જેટલી પણ મારી દીકરીઓ બેઠી છે એમને એક પ્રોમિસ તમારા જોડે માગું છું કે મહિપતસિંહની ગરિમા જાળવજો. ક્યારે પણ એવું કોઈ કામ ના થવું જોઈએ કે યાર મહિપતસિંહની દીકરી આવું કર્યું. બરાબર? એટલે તમારે તમારા સાસુ સસરાની ખૂબ સેવા કરવાની છે. આવતીકાલથી જ ઘરની જવાબદારી સંભાળી લેવાની છે. ખેતરનું કામ કરવાનું થાય તો પણ ખેતરનું કામ કરવાનું છે. ભેંસો કે ગાયો રાખતા હોય એનું પણ કામ કરવાનું છે. કામ કરવામાં કોઈ શરમ નથી રાખવાની. અને પ્લીઝ હવે ચિંતા મૂકી દીજો કે તમારું કોઈ નથી. તમારું એક ઘર છે, બહુ મોટું ઘર છે, જ્યાં તમારો પિતા, તમારો ભાઈ તમારી રાહ જોઈને બેઠો છે. મને જ્યારે ખબર પડશે કે તમે તકલીફમાં છો, સૌથી પહેલા હું દોડીને આવીશ. કદાચ મારો અવાજ તમારા સુધી ના પહોંચે અથવા તમારી વાત મારા સુધી ના પહોંચે તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. ફક્ત તમારે કહેવાનું છે, કદાચ આ ઓળખવામાં ભૂલ થાય પણ તમારે ખાલી નંબર કહેવાનો છે. બાપુ 42 નંબરની દીકરી, તમારો બાપ તમારા માટે તૈયાર છે. અહીંયા આગળ કશું જ નહીં અટકે જીવનમાં. ફક્ત લગ્ન કરાવવા માટે નથી કરાવતો, આખી જિંદગી સુધી, જ્યાં સુધી મહિપતસિંહનો અંતિમ શ્વાસ રહે ત્યાં સુધી એક ભાઈ અથવા એક પિતા તરીકેની જે પણ ફરજ હશે એ બધી એથી અદા થવાની છે, એની તમને ખાતરી આપું છું. તમારે રેગ્યુલરલી મહિને 2 મહિને 3 મહિને જ્યારે તમને સમય મળે સંકુલે આવવાનું છે, મને મળવાનું છે. નાનામાં નાની સમસ્યા થાય, કોઈ પણ તકલીફ થાય અથવા કંઈ પણ એવું બને એની રજૂઆત મને કરવાની છે. તમારે કોઈ ડિસિઝન ક્યારેય કશું લેવાનું નથી, એની તમારે મને પ્રોમિસ આપવાની છે. બરાબર? સો મહિપતસિંહની રિસ્પેક્ટ, ઇજ્જત તમારા હાથમાં છે. જેટલી પણ મારી દીકરીઓ અહીંયા બેઠી છે એ દીકરીઓને પણ કહીશ કે યાર ખૂબ મહેનત કરું છું અને તમે જ લોકો મારી ઇજ્જત છો. સો તમે કંઈક એવું કરશો તો પછી મહિપતસિંહ નહીં રહે. આજે દુનિયાની અંદર કોઈ ઝુકાવી નથી શકે, એનું કારણ એક જ છે કે તમે બધાએ મારી ઇજ્જત રાખી છે. સો એ જાળવજો. સો ઓલવેઝ તમારા બધાની સાથે છું. જે પણ પરિસ્થિતિ હશે એની સામે લડવા તૈયાર છું. તમારા માટે જે કરવાનું થાય એ બધું કરવા તૈયાર છું. પણ એક જ વસ્તુ છે, એ મારે જોઈએ છે, એ છે રિસ્પેક્ટ, એ છે મારું નામ, એ ક્યારે ના બગાડતા. સો જેટલા પણ મહેમાન આવ્યા છે બધાનો આભાર. હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે. હજી ગરબા પણ રમવાના છે, રમઝટ બોલાવવાની છે અને બહુ બધું બાકી છે. પકો મારો ભાઈ આવ્યો છે અને ખાસ આજે વધારે મને મજા આવી ને, ફરીવાર કહું, આ દેવ પગલી હમણાં અકરાયા હતા. મેં હમણાં એવું કીધું ને કે ભાઈ હું જેનો ફેન છું એ દેવ પગલી ઉપર થવાની તૈયારી કરતો હતો કે ભાઈ મારું નામ લેશે. એટલે તમે દેવનું નામ લેવાની જરૂર નહીં, એ મારા દિલમાં છે. હે દેવ ચિંતાના 2 ફેન આવશે, સીલિંગ અને ટેબલ ફેન, એટલે હચવાઈ જાય છે. દેવ ભાઈ બધા વ્યક્તિઓ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તો બધા કોને ફેન કરે? કોઈક જેમ કે સલમાન હોય, શાહરુખ હોય, અક્ષય હોય, બચ્ચન હોય, ગમે એને ફોલો કરતા હોય. હું એક જ એવો નંગ છું કે મહિપતસિંહ બાપુને એકને જ ફોલો કરું છું. એટલે તાળી તો પાડો લ્યા. ફોલો એટલા માટે કરું છું કે કીધું ને કે આ જગદંબા બાપુ હમણાં બોલ્યા, એ ઝૂંડતો પકડી જુઓ કે કોઈની તાકાત નથી કે આ અઠવાડિયે દર મહિને સમૂહ લગન આ ઇતિહાસના પન્ને લખાઈ ગયા. અને બાપુ આવા હિલાઓ 100 વર્ષ કે 1000 વર્ષમાં જ કોઈ પેદા થતા હોય ને એમાંથી એક તમે છો. એટલે જબરજસ્ત મહિપતસિંહ બાપુને જબરજસ્ત તાળીઓથી વધાવો. અને અહીંયા હું કોઈ સેલિબ્રિટી તરીકે નહીં કે કોઈ મોટો કલાકાર નહીં, ફલાણું ઢીકણું કશું જ નહીં. ઓનલી એક નાનો ભાઈ, જ્યારથી અમારું લવાલ ગામ અને સંકુલ જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી ભેગો છું. એક બીજો કલાકાર એ કે જેમનું નામ સુપ્રસિદ્ધ આજે આવીને ગયા, હિતેનભાઈ, પહેલેથી સપોર્ટ આમને.
તાળી વધાવો હિતેનભાઈ થી વધાવો જબરજસ્ત. સાચું સાચું એ દેવું પહેલેથી ભેગા છે મહિપતસિંહ બાપુ એમને નથી ખબર, પણ એમને અંદરથી વાતમાં કહેતો હતો કે આજ નહીં તો કાલ ઇતિહાસ રચાશે. બીજો અમારો શશી, તાળીઓથી વધાવો શશીને જોરદાર, કે હંમેશા ભેગો ને ભેગો બાપુને. મારા મામાને વધાવો, કેમ જોડે જોડે. આ રીધમવાળાને વધાવો, કિશનભાઈની ટીમ. એટલે શું કહું, અરે અહીંયા અમે આ અમારો પરિવાર છે અને અમે અહીંયા કોઈ સેલિબ્રિટી બની નથી આવતા. જેટલા બી કલાકાર આવે છે કદાચ મિત્રના ભાવે જ આવે, પણ હું તો અહીંયા ઘર સમજીને આમંત્રણ આવે કે ના આવે આપણે આવી જવાનું. કોઈ બોલાવે કે ના બોલાવે. મય પછી બાપુ કદાચ ઝઘડો કરી ગયા તારે નહીં આવે તો આપણે નડાથી બેસી જવું હોય. પણ હું બે માણસને આ બીજું સમૂહ લગ્ન છે એટલે પહેલા હેરીભાઈ પટેલને અને જીતુભાઈ પટેલને જબરદસ્ત તાળીઓથી વધાવો. આ પટેલોને મારે હાર્દિકભાઈ પટેલ ને સની અડવાણી, પટેલ રાજ. સુર આપજો મારા બાપલિયા ચાર ગાલે. આખો જમાનો બદલાયો ભાઈ, પટેલ ના બદલાયો અને પટેલ એક થઈ જાય ને એટલે ઇતિહાસ ઇતિહાસ ને ઇતિહાસ. અને આવા કાયોલીદાસ બાપુ જેવા સાધુ સંતના આશીર્વાદ. હું જાતે દેવપુરી મારું રિયલ નામ છે, હું ગોસ્વામીનો દીકરો છું. અને હંમેશા પહેલા નારાથી મારી શરૂઆત અહીંયાથી. મેં નારો બોલ્યો તો મહાદેવનો, અને જો નારા લાગવા મળ્યા ને મહાદેવના, સાચું સાચું. આ બાવાનો દીકરો જ્યાં ઝંડો ખાલે ને એટલે આશીર્વાદ હોય તો જ આ શક્ય બને, ને કોઈ તાકાત નથી. અને બે જેવા બાપુ જેવા કહેવાય, એક દરબારને બાપુ કહેવાય ને એક સાધુના દીકરાને બાપુ કહેવાય. બીજાની કોઈની ઓકાત નથી કે કોઈ બાપુ ઘરે બાપુ કહેવાય. એટલે એકવાર જબરદસ્ત બધા હાથ ઊંચો કરીને ઓ પાર્વતી પટેલ હાર હાર મહાદેવ. આજ હવ કોઈ નો દહાકો આયો મારી મા.